આજે તો એવું શું થયું કે આપણે કાઢી નાખ્યા ઘરની બહાર ને નો લઈ દીધી પપ્પાએ ગાડી, એટલે આપણે કરી નાખ્યો પપ્પા પકેશ. હર મહાદેવ મિત્રોને આપણી સવાર પડી ગઈ હતી 10:30, કારણ કે હતી 15મી ઓગસ્ટ, શાળા હતી રજા ને કર્યા કુળદેવી માતાજીના દર્શન, બાબલા જેવા તૈયાર થઈને 10:30 નીકળ્યા ભોળાનાથને ચર્ચા, કારણ કે આપણે લીધો હોય ચેલેન્જ ભૂલવાનો નથી. મંદિરે એકલું ન લાગે એટલે મળી ગયા હતા કંપની દેવા પથુડો, જો લાગે ને બાબલા જેવા. વાગ્યા હતા 12:30 અને કરવાનું હતું એકટાણું. આપણને કારેલાનું શાક ભાવે ને એટલે મમ્મીએ સાઈડમાં રાખી હતી જલેબી. એ હતી રજા એટલે થઈ ગયો પોપો. પછી તો સીન સપાટા મારતા મારતા ચડી ગયા રોડ ઉપર ને આ મંદિરનું નામ આવડતું તો કોમેન્ટ કરજો ને આવ્યા હતા ડીમાર્ટ આવ્યા ત્યાં તો કીડી ઉભરાણી એટલું માણા હતું. રજા હતી ને મમ્મીના લિસ્ટ કરતા આપણી વસ્તુ જાજી હતી ને પપ્પાને કીધું ગાડી લઈ, તો પપ્પાએ મારી જાપટ. આવ્યા ત્યાં તો પથુભાઈ રમતા હતા ફૂગે ને ફૂગે રમતા ત્યાં તો ફૂગો ફૂટી ગયો. આજે હતી 15મી ઓગસ્ટ એટલે ચારે બાજુ તિરંગા ને તિરંગા હતા. રજા એટલે આખો દિવસ લેસન નહોતું કર્યું. મેળી ઉપર આવ્યા તો લેસન કરવાનું મન નહોતું થતું. મમ્મી પપ્પા કહે કે લેસન ન કરવું હોય ને તો ઘરની બહાર નીકળી જાય. ભલે લીધા ચોપડા નીકળી ગયા ઘરની બહાર. મમ્મી પપ્પાને આવું ન કરવું જોઈએ. પાછું આપણે તો બદલાવી નાખ્યું સાચું કા ઘરને. જો લાગે ને આપણા નવા ચોપડા. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા ને, કારણ કે કાલે તમારા માટે સરપ્રાઈઝ ને પછી તો ભાઈ ગયા આપણે ફરાળ કરવા.